જ્યારે આ જીવ માતાના ગર્ભમાં હોય, 9 મહિના પછી જ્યારે તે જીવ ગર્ભમાંથી બહાર આવે એટલે જન્મ થયો કહેવાય, ત્યારે એમ કહેવાય કે બાળકનો જન્મ થયો. પછી આગળ પુત્ર હોય તો એમ કહેવાય દીકરાનો જન્મ થયો, પુત્રી હોય તો એમ કહેવાય દીકરીનો જન્મ થયો, કે બાળક અને બાળકીનો જન્મ થયો. પછી નામ રાખવામાં આવે. પછી આગળ દીકરો હોય તો આગળ તે ભણે, નાનો હોય ત્યાં સુધી દીકરો કહેવાય. પછી યુવાન થાય, પછી લગ્ન થાય તો પતિ કહેવાય, સ્વામી કહેવાય. પછી એનું બાળક થાય તો પિતા કહેવાય, એના લગ્ન થાય, એનું બાળક થાય તો દાદા કહેવાય. અને છેલ્લે જીવન પૂર્ણ થતા મૃત્યુ આવી જાય. પુત્રી હોય તો નાની હોય ત્યાં સુધી દીકરી કહેવાય, પછી કન્યા કહેવાય, પત્ની કહેવાય, માં કહેવાય. પછી દીકરો હોય સાસુ કહેવાય, દાદી બને, પરદાદી બને, પછી મૃત્યુ આવી જાય. તો આખા જીવન દરમિયાન તમે જોયું હશે કે બધા કહેતા હોય કે હવે તો સ્વામી થઈ ગયા, પતિ બની ગયા, પછી કે હવે તો પપ્પા થઈ ગયા, પછી કે હવે તો દાદા થઈ ગયા, પછી કે હવે તો પરદાદા થઈ ગયા. આવું બધું એકબીજાને પૂછતા જ હોય છે અને વાતચીત થતી જ હોય છે. પણ ક્યારેય કોઈને એવું પૂછતા જોયું કે માણસ થયા, માણસ બન્યા, એવું પૂછતા જોયું કોઈને ક્યારે? ના. અને આખા જીવન દરમિયાન માણસ થવા માટે, માણસ બનવા માટે, મનુષ્ય બનવા માટે કોઈને કઈ પુરુષાર્થ કરતા જોયા? કે કોઈ મનુષ્ય કે કોઈ કઈ પુરુષાર્થ કરતો હોય અને તમે એને પૂછ્યું કે આ શેના માટે, તો એને એવો જવાબ આપ્યો હોય કે માણસ બનવા માટે. આખા જીવન દરમિયાન ક્યાંય માણસ બનવાની કે માણસ થયા એવો પ્રશ્ન કે જવાબ તમારા જીવનમાં આવ્યો જ નહીં. એનો મતલબ તમે વિચારો કે શું તમે માણસ છો કે તમે માણસ બન્યા છો? ચોરી કરતો હોય એને ચોર કહેવાય, વ્યસની હોય એને વ્યસની કહેવાય, જુગાર રમતો હોય જુગારી કહેવાય, દારૂ પીતો હોય શરાબી કહેવાય. એને માણસ કહેવાય? ના કહેવાય. અને ઘણા બોલતા હોય કે આ તો આના જેવો છે, આ તો આના જેવો છે, પશુના નામે કહેતા હોય. કોઈને એવું કહેતા જોયું કે આ માણસ છે હો? કેમ? કેમ કે હકીકતમાં કોઈ માણસ છે જ નહીં. માણસ થવું એટલે, આ જીવનને જાણવું એટલે, જ્યાં સુધી જીવનમાં સાચા પૂર્ણ ગુરુનું સાનિધ્ય ન મળે ત્યાં સુધી માણસ થવાતો નથી. પૂર્ણ ગુરુના સાનિધ્યમાં જ તમે માણસ બનો છો. તમે માણસ બનો છો. નહીતર શરીર ભલે મનુષ્યનું મળ્યું પણ વૃત્તિઓ તો કેટલાયની પશુઓ જેવી હોય, કેટલાની પક્ષીઓ જેવી વૃત્તિઓ હોય, કેટલાની જળચર જેવી વૃત્તિઓ હોય, કેટલાની સ્થળચર જેવી વૃત્તિઓ હોય.
કેટલાની પ્રાણીઓ જેવી વૃત્તિઓ હોય. હા, સદગુરુએ આપેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા જ્યારે તમે જોવો તો સમજાય કે પૂર્વમાં આ તો આ પશુ હતો, પૂર્વમાં આ તો આ પ્રાણી હતો, કે પૂર્વમાં આ તો આ પક્ષી હતો. એ દેખાય, એની વૃત્તિઓ પરથી દેખાય, એના સ્વભાવ પરથી દેખાય, એની આદતો પરથી દેખાય, એની ટેવો પરથી દેખાય કે આ તો આ હતો. આ બધું જ સદગુરુ ભગવાનને દેખાતું હોય છે, અને એ જોઈને જ સદગુરુ શિષ્યને આગળનો માર્ગ, આગળનો રસ્તો બતાવતા હોય છે. એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ, એ સદગુરુના અનેક શિષ્ય, પણ એમાંથી એક વિરલ મહાન શિષ્ય પણ હતો. પણ જ્યારે સદગુરુ ચરણમાં કોઈ અદ્ભુત દિવ્ય શિષ્ય જાય ને, તો કદાચ શિષ્યને ન ખબર હોય કે મારામાં કયો ખજાનો પડેલો છે, કે મારામાં કયો ખજાનો છે. કદાચ શિષ્યને ન ખબર હોય, પણ ગુરુને એ શિષ્યની ભીતર રહેલો અલૌકિક ખજાનો દેખાતો હોય છે, નજર આવતો હોય છે. માટે આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુઓ અગમવાણી પણ કરતા હોય છે. અને ત્યારે કદાચ શિષ્યને એવું લાગે કે આવું કેવી રીતે શક્ય છે, ત્યારે એવું લાગે. પણ જ્યારે સમય વીતે અને સદગુરુના વચન સત્ય થાય, ત્યારે શિષ્યને સમજાય કે સદગુરુ જે કહેતા હતા તે ખરેખર સત્ય હતું. આ બ્રહ્મનિષ્ઠ સદગુરુ, એમના સાનિધ્યમાં ઘણા બધા શિષ્યો આવે, ઘણા બધા સાધકો, ભક્તો આવે, કોઈ જોવા આવે, કોઈ જાણવા આવે. પણ અનુભૂતિ માટે, એક થવા માટે આવવાવાળા એક જ. અને હંમેશા ઘણી વખત એવું થતું હોય કે ગુરુ દરબારમાં, ગુરુ સાનિધ્યમાં કોઈ એકાદ હિરલો હોય ને, ચમકતો, ખબર પડે કે આ અદ્ભુત અને દિવ્ય છે. એટલે અમુક એવા હોય કે જે એની નિંદા કરતા હોય, કે કઈનું કઈ કહેતા હોય, એવું હોઈ શકે. પણ સદગુરુને તો ખબર જ હોય કે આ કેટલો અદ્ભુત અને દિવ્ય છે. આવો જ એક વિરલ શિષ્ય, અદ્ભુત દિવ્ય, એક દિવસ આ બ્રહ્મનિષ્ઠ સદગુરુના સાનિધ્યમાં આવે છે અને બેસે છે. સદગુરુ અમૃતવાણી પીરસતા હોય છે, દિવ્ય સત્સંગ ધારા ચાલતી હોય છે. એટલામાં જ સદગુરુ પ્રશ્ન પૂછે છે એ શિષ્યને કે તને માણસ ઓળખતા આવડે? હવે પૂર્વનો પ્રકાશ પુંજ હોય, જેનામાં અદ્ભુત દિવ્ય ચૈતન્યનો ખજાનો હોય, શુદ્ધ ચૈતન્ય હોય, અલૌકિક ચેતનાનો ખજાનો જેની ભીતર હોય. સ્વાભાવિક છે કે એ નિર્મળ જ હોય, નિસ્વાર્થ જ હોય, એ એકદમ કોરો જ હોય. એટલે સદગુરુ એને પૂછે છે કે તને માણસ ઓળખતા આવડે? એટલે શિષ્યએ વિનમ્ર ભાવે સદગુરુને કહ્યું કે સદગુરુ, ના, મને માણસ ઓળખતા ના આવડે પ્રભુ. સદગુરુ મૌન થઈ ગયા, કેમ કે સદગુરુને ખબર હતી કે આ કોઈ સામાન્ય નથી, આની પાસે અલૌકિક અને દિવ્ય ચૈતન્ય શક્તિનો ખજાનો છે. આગળ જતા તે ચૈતન્ય દિવ્ય શક્તિનો ખજાનો ખુલશે. શિષ્યનો સમર્પણ ભાવ, કહી દીધું કે મને ના આવડે સદગુરુ, મને માણસ ઓળખતા ન આવડે. જ્યારે તમે સદગુરુ ચરણે સમર્પણ ભાવ રાખો, બધું સોંપી દો, નિર્મળ થઈ જાઓ, વિનમ્ર થઈ જાઓ ને, એટલે આપમેળે ગુરુ શક્તિઓ તમારામાં વહેવા લાગે. આપમેળે એ દિવ્ય શક્તિઓ તમારામાં વહેવા લાગે. અને વિનમ્રતાથી, એ એકત્વ ભાવથી, એ દિવ્ય દ્રષ્ટિથી
ગુરુ શિષ્યનો એક દોર થયો અને સદગુરુએ કીધું કે તને દરેક માણસને ઓળખતા આવડશે. આટલું કીધું અને સદગુરુ મૌન થઈ ગયા. આગળ જતા એ શિષ્યએ મનમાં વિચાર્યું કે મને માણસ ઓળખતા આવડશે, આ વળી કેવો ચમત્કાર. પણ એને કીધું કે સદગુરુએ કીધું સત્ય જ હોય, બરાબર જ હોય. સદગુરુ જે કહેતા હોય સાચું જ કહેતા હોય. હવે ધીરે 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 આ શિષ્યની ભીતરનો જે ખજાનો હતો ને એ ખુલવા લાગ્યો. અદ્ભુત અને દિવ્ય ભજનનું પ્રાગટ્ય થવા લાગ્યો. દિવ્ય સત્સંગ તે પીરસવા લાગ્યો. અલૌકિક જ્ઞાન પીરસવા લાગ્યું. અને આ અલૌકિક ખજાનો દરેકને દેખાતો નથી હોતો, પણ સદગુરુને અવશ્ય દેખાતો હોય છે. એટલે એક દિવસ આ બ્રહ્મનિષ્ઠ સદગુરુ આ મહાન દિવ્ય શિષ્યને પત્ર લખે છે. અને એ પત્રમાં દાસાનું દાસ એમ કહી પોતે લખે છે અને શિષ્યને સંતનું બિરુદ આપે છે. પોતે સદગુરુ છે, બ્રહ્મનિષ્ઠ છે, તો પણ દાસાનું દાસ એ શબ્દ લખે છે અને શિષ્યને સંતનું બિરુદ આપે છે. કેમ? કેમ કે સદગુરુને એ શિષ્યની ભીતર રહેલો જે ચૈતન્યનો ખજાનો છે, જે પ્રકાશ પુંજ છે, એ દેખાય છે. અને ત્યારે સદગુરુ કહે છે કે આગળ તને માણસ ઓળખતા આવડશે, તને ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ દેખાશે. બધું જ, સર્વસ્વ બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, દિવ્ય જ્ઞાન બધું જ તારામાં પ્રગટ થઈ જશે. અને હકીકતમાં આગળ જઈ એ વિરલ શિષ્ય મહાન સંત પદને, સદગુરુ પદે બિરાજમાન થાય છે. જો કે 52 ઉપનિષદ, ભાગવત, પુરાણ, વેદ એને કંઈ વાંચ્યું ન હતું, પણ સદગુરુ સાનિધ્યમાં આવીને કોઈ પણ પ્રશ્ન પૂછે, કોઈ પણ, તો દરેકનો જવાબ તે તરત જ આપી દેતા હતા. તરત જ જવાબ આપી દે કે આનું આમ, આનું આમ. અને એ પણ તાત્વિક દ્રષ્ટિથી, તત્વની દ્રષ્ટિથી તરત જ ભજન સમજાવી દે, દરેકના જવાબ આપી દે, તરત જ જવાબ આપી દે. એટલો અલૌકિક અને દિવ્ય ખજાનો એમની ભીતર હતો. અને આગળ જતા માણસ ઓળખતા પણ આવડ્યું, પરખતા પણ આવડ્યું. બધી જ રીતે, બધી જ કળાઓમાં તે મહાપુરુષ પરિપૂર્ણ પરમ પદને પ્રાપ્ત કરી લીધું. કહેવાનો તાત્પર્ય કે સદગુરુ ચરણે જેનો ભાવ શુદ્ધ હોય, ચૈતન્ય હોય, એ ભાવ સદગુરુને દેખાતો જ હોય છે. અને એ શુદ્ધ પવિત્ર ભાવને કારણે, પ્રેમને કારણે ગુરુ કૃપાથી શિષ્ય પરાકાષ્ઠાએ પહોંચે છે અને પરમ પદને પ્રાપ્ત કરી લે છે. આ શિષ્ય પણ પરમ પદને પ્રાપ્ત કરી આજે ગુરુ ગાદી પર, બ્રહ્મ ગાદી પર બેસી કેટલી આત્માઓને સત્ય માર્ગે લઈ જાય છે, સત્ય સમજાવે છે,
દિવ્ય અનુભૂતિનું જ્ઞાન પીરસે છે અને દરેક જીવોનું કલ્યાણ થાય તે માટે સતત પુરુષાર્થમાં, તપસ્યામાં, સાધનામાં લીન રહે છે. એ જ બટુકાનંદ.